કારણ કે આની વાતો એટલી બધી કરવું ને સાહેબ કરવા બેહું ને તો આમાં રાતુની રાતું ઠૂકી પડી જાય. કારણ કે દુનિયામાં એક જ ધર્મ એવું છે કે આની વાતો એવી બોલે છે કે મરી ગયેલા માણસના મળદા મેલડીએ બેઠા કર્યાના દાખલા છે. દુનિયાના ડોક્ટર જ્યાં છૂટી જાય, દુનિયાના હકીમો વૈદ્યો જ્યાં છૂટી જાય કે આ માણસ મરી ગયો છે, આ નો જીવે, કે આમાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું છે, એને બેઠા કર્યાના દાખલા મારી મેલડીના બોલે છે. મેલડી બધે એક છે સાહેબ. મારી મેલડી હોય કે આ મેલડી હોય, કાળિયા બીડ વાળી હોય કે રામપરા વાળી, બધી મેલડી તો એકની એક છે સાહેબ. ઘણા એમ કે ને સાહેબ ધર્મને જોવું છે, ધર્મ હું કરી બતાવે, ધર્મ હું કરી બતાવે સાહેબ. ધર્મની વાતો જેના ખોળીએ, જાગુબેન ના ખોળીએ મેલડી માની હાજરી છે સાહેબ. હવે ઘણા કે ભાઈ એ બાયુ માણસ છે ને હું ધૂણમાં નીકળી જાય જ્યાં હોય ને આમને તેમને ઘણી વાતો ભાઈ હોફોન રીતે હોવ કરતા હોય છે, હું સાંભળું છું. પણ સાહેબ એમ નામ નથી આવી મેલડી. એમના મેલડી નથી આવી. જાગુબેન છે એ આઈના દીકરી છે એટલે એને ભરોસો છે મારી કાળિયા બીડ વાળી મેલડી નો, અમારી મેલડી આવે, સમય આવે, ટાણે આવે, સમય આવે. એમના ઘરેથી જે મુનાભાઈ છે ને એમને કેન્સર આવ્યું, હારવાર જ છે. ખૂબ દવા કરાવી, ઘર ધોવાઈ ગયું, ખૂબ રૂપિયા નાખી દીધા. છેલ્લે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા. ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા એટલે મુનાભાઈ ને મૃત્યુ જાહેર કર્યા કે માણા મરી ગયો અને ઘરે લઈ જાઓ. આ માણાને ઘરે લઈ જાઓ. હગાવાલાને ફોન કરી દીધા, હગાવાલા આવી ગયા, ફાળિયા નાખીને બધી તૈયારી થઈ ગઈ. વેળાએ સાહેબ દીકરીની આંખમાંથી આ હોડું પડ્યું, જાગુબેનની આંખમાં. મારી રાત દી કાળિયા બીડ વાળી મેલડી કરીએ છીએ. અને કદાચ મારા ઘરની માલપાથી જો મારા ધણીની નનામી નીકળે ને તો મારી એની એકની નહીં, હારવાર અમારા આખા પરિવારની નનામી અત્યારે નીકળે. મારી અમારી એકની નહીં, મારા ધણીની એકની નહીં. અમે તો છાયા વગર ના થઈ ગયા, માથે અમારે મુભારું ભાંગી ગયું. પણ મારા ધણીની નનામી નીકળે ને તો હારવાર મારા છોકરાઓની નીકળે ને મારી નીકળે. એક હારે બધી નનામી મેલડી કાઢી તો જ તે બાકી મારા ધણીને બેઠો કરે. સાહેબ એ બધી તૈયારી થયા પછી મારી મેલડી જેની માથે મંડાણ કરે ને મુનાભાઈ ને બેઠો કરે ગઈ. હું મેલડી હજી ગઈ નથી કાળિયાના બીડમાંથી. સાહેબ આ 200-500 વર્ષ પહેલાની વાતો નથી કરતો, તમારી સામે બેઠા છે મુનાભાઈ. આને બેઠો કર્યો મારી મેલડીએ ગઈ. કદાચ એમ તેડા લઈને વયું ગયો હોય પણ હું મેલડી હજી મૂકીને નથી ગઈ. કદાચ જો મેલડી મંડાણ માંડું બેઠો ન કરું તો મેલડી નો એ સાહેબ હો વાતો આવે બસ એને કહેવાની વાત હોય મેલડી સંભાળી લેજે, હો તારી જવાબદારી છે. હું તો તારા નામનો દીવાનો છું એટલા માટે ये जवाबदारी दादी से हाथवी लेजे ताना. ये जवाबदारी दादी से हमारा हाथवी लेजे ताना. કોઈ આવે કે નો આવે એમાં આવજે સંભાળ લેવામાં.
એ કોઈ આવે કે નો આવે માં આવજે સંભાળ લેવા અમારા ગોવિંદભાઈ 200 રૂપિયા પેરામણી શીખ કરાવે છે વધાવો તાળીથી ધન્યવાદ એ કોઈ આવે કે નો આવે માં આવજે સંભાળ લેવા એ જવાબદારી તારી છે માં હાચવી લેજે ટાણામાં એ જવાબદારી તારી છે માં હાચવી લેજે ટાણામાં એ જવાબદારી જાજી છે માં હાચવી લેજે ટાણામાં બોલો મેં આલડીમાં